જરી જય સત્ય સ્નાતન ધર્મની જય સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો આ સત્સંગ અને સંતવાણીનો કાર્યક્રમ વિછિયા મુકામે રામજીભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. સુખાદાદાને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર ધન્ય છે એમના પરિવારને. કારણ કે નાશવંત આપણો દેહ કોઈનો રહેવાનો નથી, પણ શાશ્વત એ આપણો આત્મા. માટે જીવનમાં પ્રયત્ન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય, પણ શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. માટે જ કહેવાયું છે કે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર. કઈ સમજણ કહેવાની કે દેહના દીદાર તો આપણે બધાના ઓળખી છે. તમે બધાને ઓળખો છો, પણ આપ આપને ઓળખો છો. એટલા માટે કહેવાયું છે કે આ દેહની અંદર એવી વિદેહી તત્વ જ કાર્ય કર્યું છે. એમ આ દેહની અંદર જે દિવ્ય શક્તિ કામ કરી રહી છે એ ન દેખાય. એમાં વિશ્વરૂપી મંદિર દેખાય, પણ વિશ્વ કરતા ન દેખાય. એટલા માટે જેને આવી સમજણ પ્રાપ્ત થઈ છે એનાથી પરમાત્મા જરાય દૂર નથી. આ જીવનમાં બધું પ્રાપ્ત થાય, પણ જ્યાં સુધી સ્વરૂપની સમજણ પ્રાપ્ત ન થાય તો આ જીવન મળતું શું કામનું. માટે સંતોએ કીધું છે કે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરને વે પૂતળી બનાવી, રંગે રૂપે એક સરખી. એક લાગે ગવાઈ અને એક લાગે ખારી, એટલો સમજો અણસમજોમાં એટલો ફેર છે. કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું ભાન ન હોય ત્યાં સુધી જેમ તેમ વાત થતી હોય, પણ જ્યારે આત્માની ઓળખાણ થાય ને સ્વરૂપનું ભાન થાય ત્યારે જેમ છે તેમ વાત થતી હોય. માટે જેને દેખવાની દ્રષ્ટિ મળી હોય એનાથી આ પરમાત્મા જરાય દૂર નથી. અને આ પરમાત્માને તમે રંગ રૂપમાં નિરખવા જાઓ ને તો એ વાત ક્યારેય બને એવી નથી. જરા વિચાર કરો કે પાવર દેખાતો નથી, પણ છે એ વાત નક્કી છે. જેમ સાકરનો ગાંગડો દેખાય, ઘઉં પણ ન દેખાય, પણ છે એ વાત નક્કી છે. એમ દરેક ઘાટની અંદર અઘાટ પરમાત્મા હાજર છે. પણ કોના માટે હાજર છે? જેને ધણી ધાર્યો હોય એના માટે હાજર છે. જેને સદગુરુ સેવા હોય એના માટે હાજર છે. બાકી તો જેને ખરા ગુરુગમની ખબર ન હોય, જેને ગુરુના સેવાય જપમાં ગોતે, તપમાં ગોતે, મંદિર મસ્જિદમાં ગોતે, પણ દાસ સતાર કહે છે કે આ હીરો ક્યાં ખોવાણો છે? 5-25 ના જગ્યા. કારણ કે આ 5 તત્વોનો પિંડ બંધાણો છે અને 25 પ્રકૃતિ. કોઈ ગંગામાં ગોતે, કોઈ જમનામાં ગોતે, કોઈ મંદિરમાં ગોતે, કોઈ મસ્જિદમાં ગોતે, પણ છેલ્લે ઠેકાણું આપ્યું કે હીરો છે તારા હૃદયમાં. માટે જ કહેવાયું છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત મધ્ય બોલે એ વસ્તુ છે હાસી. કે આ બોલનારો કોણ છે? કોની સત્તાથી બોલાય છે? આ શ્વાસ કોના આધારે હાલે છે? માટે જ કહેવાયું છે કે બોલે એ બીજો નહીં, સે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધો શેઠો રહીને ગોતે. આપણો જ્યાં સુધી આ પ્રકાશ ન હોય ત્યાં સુધી આપણને દેખાય ને, એમ જ્યાં સુધી આ ઘટની અંદર જ્ઞાન પ્રકાશ ન થાય ત્યાં સુધી ખરી વાત આપણને સૂઝતી નથી, ખરી વાતની ખબર પડતી નથી. માટે આ જીવનમાં એવું છે, આવેલો શ્વાસો ફરી વાર આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. હાલતું ચાલતું આપણને જંગમ તીર્થમાં એવું છે. સંત્યાટાણું આવશે અને પછી કાને સંભળાશે નહીં, આંખે દેખાશે નહીં, અને પછી આ શરીર સશક્ત નહીં રહે, અને પછી સેવા કરવી છે ને તો સેવા નહીં થાય. માટે સ્વાર્થના માટે તો આખી દુનિયા જીવે છે, પણ પરમાર્થના માટે કોઈ સમજુ પુરુષ જીવતા હોય છે. પરમાર્થના માટે સંત પુરુષ જીવતા હોય.
માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મન્યારો. આપણું ધ્યેય આ જીવન કેમ મળ્યું છે? સંત અને શાસ્ત્રો પોકારીને કહે છે કે આ જીવન નિજ ઘરે પહોંચવા માટે મળ્યું છે, આત્માની ઓળખાણ કરવા માટે મળ્યું છે. ખાવું પીવું મોજ મજા એ તો બધાય કરે છે, પણ આ જીવનનું ધ્યેય ગમે એટલી સંપત્તિ છે તો ખરું સુખ નહીં આપે. પણ ખરી સંપત્તિ તો એને જ કહેવાય છે. સંતોષ નામનું જો ધન મળે ને તો એ ધનવાન કહેવાય છે. સંતોષ સદાય સુખિયા છે, દુર્જન દુઃખી છે. માટે વહેલી તકે ચેતવાની જરૂર છે. આયુષ્યમાં અપાર શક્તિ રહેલી છે, પણ જેનામાં સહન શક્તિ આવે ને એ જીતી જાય છે. માટે સહન કરે એને સંત કહેવાય છે. આ જીવનમાંથી દારૂ મૂકવાની જરૂર, આ જીવનમાંથી જુગાર મૂકવાની જરૂર, આ જીવનમાંથી ચોરી મૂકવાની જરૂર, આ જીવનમાંથી માંસાહાર મૂકવાની જરૂર, અને આ જીવનમાંથી વ્યભિચાર મૂકવાની જરૂર. કારણ કે વ્યભિચાર માટે તો એનો ભેદ ખોલવામાં આવ્યો છે કે બહેનો માટે પર પુરુષ ભાઈ બાપને દીકરા સમાન, અને પુરુષના માટે પર સ્ત્રી માત બેનને દીકરી સમાન. એટલા માટે કહેવાયું છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય, હરેક એને નિર્મલ નયણે નિરખવાય. માટે જેને સંતનો ભેટો થયો હોય, ખરા અર્થમાં જેને સંતની સેવા હોય, એની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ આવતું નથી. એનું શ્રવણ પણ સત્સંગ સિવાય કાંઈ હોતું નથી, અને એના મુખે ગુરુગમની વાત સિવાય સત્સંગ સિવાય બીજું કાંઈ આવતું નથી. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય, શિર જાય પણ જૂઠ ન બોલો, એમ સત્ય સુણજો સૌ કાન. ભક્ત લાલજી પ્રકટ બતાવે દેહ સહિત ભગવાન. આ દેહ સહિત હોકારા કરનાર કોણ છે? કારણ કે સત્ય રૂપી વરસ છે ને ત્યારે ક્યારેય ગુમાવવાનો વારો નહીં આવે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે તો સોનાનો સૂરજ. આજે 21મી સદીમાં એવા જાગૃત પુરુષ મળે છે, 21મી સદીમાં જાણતલ પુરુષ મળે છે. તો વહેલી તકે આ જીવન સફળ બને એવા પ્રયત્ન કરવાની જરૂર છે. અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની જય.